મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે FOSD બરાબર, FOSD માં આપણે જે સ્ટડી કરવાનું છે બરાબર, કે જે આપણે જોઈએ તો ફર્સ્ટ સ્લાઇડ પ્રીવિયસ લેક્ચર ની અંદર તો યુઝ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ બરાબર, કે તેના માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ યુઝ થશે બરાબર. એકચ્યુઅલી then after we study about સોફ્ટવેર એન્જિનિયરિંગ બરાબર. શું છે ને આપણે ડિફાઇન કર્યું હતું કે એક ટેકનિક છે કે જેને સિસ્ટમેટિક ડિઝાઇન ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ આપણે કરવું હોય સોફ્ટવેર પ્રોડક્ટનું, તો એને ટેકનિકલી આપણે શું કહીએ, સોફ્ટવેર એન્જિનિયરિંગ બરાબર. પછી જોયું હતું કે નીડ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ બરાબર, કે જે સોફ્ટવેરની યુઝરને શું રિક્વાયરમેન્ટ હશે બરાબર. એટલે કે યુઝર સોફ્ટવેર ના હોય તો પણ આપણે શું વર્ક ના કરી શકીએ, અથવા તો શું વર્ક કરતા કે જેથી ટાઈમ આપણો વધારે લાગતો અથવા તો એક્યુરેસી ન મળતી, તો એની જે સોફ્ટવેર એન્જિનિયરિંગની રિક્વાયરમેન્ટ છે બરાબર. આ આપણે જે જોઈ હતી સોફ્ટવેર રિક્વાયરમેન્ટ. હવે સોફ્ટવેર એન્જિનિયરિંગની શું રિક્વાયરમેન્ટ છે, તો કે ફ્રેમવર્ક એક પ્રોવાઈડ કરશે, ડિફરન્ટ ફેઝીસમાં તમારું વર્ક થશે, એટલે તમારું વર્ક જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે પેરેલલ વર્ક સ્ટાર્ટ રહેશે બરાબર. કે જેમ કે એક ડિઝાઇન કરતો હશે, એક ડેવલપમેન્ટ કરતો હશે, પછી એક ટેસ્ટિંગ કરતો હશે, તો ડિફરન્ટ ફેઝીસમાં તમારું વર્ક થશે, અથવા તો તમે પેરેલલ પણ વર્ક એઝ અ સોફ્ટવેરની અંદર કરાવી શકો બરાબર. પછી પ્રોવાઈડ અ પ્રોસેસ મોડેલ બરાબર. આપણે વાત થઈ કે પ્રોસેસ મોડેલની અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેઝીસ આવશે બરાબર, પ્રોસેસ મોડેલ બરાબર. વેલ ડોક્યુમેન્ટ આપણે કંઈક પ્રોડ્યુસ કરી શકીએ, મેન્ટેનેબલ હોય કે જેને આપણે ઇન ફ્યુચર કંઈ પણ ઇસ્યુઝ આવે સોફ્ટવેર તો આપણે પાછો એનો જે ડોક્યુમેન્ટ છે એને ઓપન કરશે, અથવા તો એનું કોડિંગ ઓપન કરશે તો આપણને ખ્યાલ આવે કે આ કોડિંગ પર્ટિક્યુલર આ લેંગ્વેજમાં થયેલું છે ને આપણે આની અંદર આટલો ચેન્જીસ કરવાનો છે. મેન્ટેનેબલ ફેઝીસમાં તમારું સોફ્ટવેર બનવું જોઈએ કે જે ઇઝીલી તમે બનાવ્યો છે પણ કોઈક બીજાને મેન્ટેન કરવાનો હોય, કોઈક બીજી ટીમને મેન્ટેન કરવાનો હોય, એઝ અ મોટી કંપની હશે તો જે બીજી ટીમ છે એ પણ તમારું કોડિંગ સમજી શકવી જોઈએ બરાબર. તો એ રીતે મેન્ટેનેબલ ઇમ્પ્લિમેન્ટેશન થાય, ડિઝાઇન પરફેક્ટલી હોય બરાબર. તો એના માટે આપણે ક્લાયન્ટને જે બધું ડોક્યુમેન્ટેશન પ્રોવાઈડ કરવું પડે, મોડેલ પ્રોવાઈડ કરવા પડે, ડાયાગ્રામ્સ પ્રોવાઈડ કરવા પડે, ડિઝાઇન અથવા તો પ્રોટોકોલ પ્રોવાઈડ કરવો પડે, તો એ બધી વસ્તુ એઝ અ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં એઝ અ વન મોડ્યુલ તરીકે થઈ શકે. પછી તો કે SDLC ફોલો કરશે બરાબર, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, કે જેની અંદર આપણે જે જોયા 5 ફેઝિસ બરાબર, ઈચ ફેઝિસનું ઇમ્પ્લિમેન્ટ થતું હશે. અને 6 તો કે ડિસ્ટ્રીબ્યુટેડ પેરેલલ વર્કિંગ, એટલે કે તમે એક કામ તમે એક સાથે મલ્ટિપલ ડેવલપર્સને અથવા તો જે તમારી ટીમ છે એવું ન થાય કે એક જણો વર્ક કરશે અને બાકીના બધા બેસી જાય બરાબર. તો તમે પેરેલલ વર્ક તમે સોફ્ટવેરમાં જો તમે એ રીતનું થિંકિંગ હોય બરાબર, કે આ સોફ્ટવેરમાં 10 જણા પેરેલલ વર્ક કરશે તો એ 10 દિવસમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. તો એ 10 ને પેરેલલી વર્ક કઈ રીતે કરાવવું, તો એ પણ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં આવશે બરાબર. પછી આપણે જોયું હતું કે સોફ્ટવેર એન્જિનિયરિંગ એઝ અ લેયર્ડ ટેકનોલોજી, તો કે ડિફરન્ટ લેયર ટેકનોલોજી એટલે કે ડિફરન્ટ લેયરમાં એ ડિવાઈડ થયેલું હશે. હવે 4 લેયરમાં ડિવાઈડ થયેલું હશે. તો ફોર્થ લેયર જે છે આપણે એઝ અ લાસ્ટ લેયર આપણે ફર્સ્ટ આપણે ફોકસ કરી તો પેલું છે ક્વોલિટી બરાબર. તો ક્વોલિટી ફોકસ અથવા તો ક્વોલિટી સિસ્ટમ, આપણી ક્વોલિટી પ્રોડક્ટ જે છે એ કઈ રીતે આપણે બનાવશું, તો કે પેલું જે રૂલ છે એ તો કે ક્વોલિટી પ્રોડક્ટ બનવી જોઈએ લેયર્ડમાં તો ફર્સ્ટ. અને ક્વોલિટી પ્રોડક્ટ આપણે કોને કહીએ, તો કે ગુડ કેરેક્ટરિસ્ટિક, એટલે કે જે પ્રોડક્ટમાં તમે એઝ અ જે વાત થઈ છે આપણે બરાબર, કે મારે આટલી વસ્તુ 5 જે ફીચર છે એ મારે રિક્વાયરમેન્ટ છે અને એ ફીચર પ્રોપરલી વર્ક થવા જોઈએ, તો એ શું કહેવાય, તો કે ક્વોલિટી ઓફ પ્રોડક્ટ અથવા તો ક્વોલિટી પ્રોડક્ટ, કે જેમાં યુઝરની રિક્વાયરમેન્ટ જે છે એ 100% ફૂલફિલ થતી હોય બરાબર. બીજી વસ્તુ પ્રોસેસ આપણે જોઈ હતી
તો કે પ્રોસેસ તો કે હાર્ટ ઓફ ધ સોફ્ટવેર એન્જિન, કારણ કે જે પ્રોસેસ છે ત્યાં તમારે એકચ્યુઅલી તમારું બધું વર્કિંગ થતું હશે. બરાબર, વર્કિંગ મીન્સ કે એની અંદર કોડિંગ છે, સેટ એક્ટિવિટીઝ છે. બરાબર, સેટ ઓફ એક્ટિવિટીઝ જેમ કે ordered and perform the properly get desired output, એટલે કે તમારું જે ઇનપુટ છે બરાબર અને જે આઉટપુટ છે એ બંનેનો જે રેશિયો છે અથવા તો જે ચેકિંગ છે અથવા તો જે ટેસ્ટિંગ છે એ પણ વસ્તુ પ્રોસેસની અંદર પ્રોસેસ ફેઝમાં થતી હશે, કે જ્યાં તમારું બધી વસ્તુ ઓબ્ઝર્વેશન થશે. બરાબર, ઓબ્જેક્ટિવ શું હોય પ્રોસેસ જે ફેઝ છે એનો અથવા તો પ્રોસેસ લેયરનો ઓબ્જેક્ટિવ શું હોય તો કે ડિલિવર સોફ્ટવેર ઇન અ પર્ટિક્યુલર ટાઈમ. તો કે જે તમે ટાઈમ આપ્યો છે ક્લાયન્ટને કે આજથી 5 દિવસ પછી તમારી એપ્લિકેશન રેડી થઈ જશે, તો એ જે ટાઈમ તમે આપશો કોના બેઝ ઉપર આપશો તો કે એ પ્રોસેસ જે છે બરાબર, પ્રોસેસ લેયર. તો એ પ્રોસેસ લેયરમાં તમારે એ જજ કરવાનું થશે કે આપણે આ વસ્તુ અથવા તો આ કોડિંગ માટે 1 દિવસ થશે, ડિઝાઇન માટે 2 દિવસ થશે, ટેસ્ટિંગ માટે 1 દિવસ થશે, તો ટોટલ આપણે 4 ડેઝ થશે અને આપણે ક્લાયન્ટને 5 ડેઝ આપણે ટાઈમ આપી શકીએ. તો એ જે પ્રોસેસ છે એ લેયરનું એ કામ હતું. બરાબર, ધેન આફ્ટર મેથડ એન્ડ ટૂલ્સ. તો મેથડ એટલે શું તો કે હાઉ ટુ બિલ્ડ અ સોફ્ટવેર, આપણે સોફ્ટવેર કઈ રીતે બનાવો એ એઝ અ મેથડ છે. બરાબર, હવે મેથડની અંદર આપણે કોમ્યુનિકેશન, રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ડિઝાઇન, મોડેલિંગ, કોડિંગ, ટેસ્ટિંગ, બરાબર આપણે જે 5 ફેઝિસ એસડીએલસી ના જે સ્ટડી કર્યા એ જ મેથડની અંદર તમે લખી શકો. gives a exact way, બરાબર એટલે કે પ્રોપર વે આપે કે આપણે પ્રોડક્ટ કઈ રીતે બનશે એક્ઝેક્ટ વે, અને એક્ઝિક્યુટ ધ પ્રોસેસ ઇન પ્રોપર મેનર. મેથડનો મતલબ બીજો એ થાય કે જે પ્રોસેસ ફેઝ છે એને પ્રોપર મેનરમાં એટલે કે પરફેક્ટલી ફેઝ બાય ફેઝ પ્રોસેસને આપણે એક્ઝિક્યુટ કરવી, એટલે કે જે થર્ડ લેયર છે એને કઈ રીતે હેન્ડલ કરવું એ કોણ કહેશે મેથડ કહેશે. ક્લિયર, કારણ કે મેથડ એની ઉપરનું લેયર છે. બરાબર, તો એક્ઝિક્યુટ પ્રોસેસ ઇન અ પ્રોપર વે. બરાબર, પ્રોસેસને કઈ રીતે હેન્ડલ કરવી એ પણ મેથડની અંદર આપણે ડિફાઇન કરવું પડશે. ધેન આફ્ટર ટૂલ. ટૂલ એટલે કે તમે સેમી ઓટોમેટેડ અથવા તો ઓટોમેટેડ ટૂલ આપણે કે જેમ કે ડોટનેટ ફ્રેમવર્ક જ છે બરાબર, આપણે કન્સિડર કરીએ તો ડોટનેટ ફ્રેમવર્ક શું કરે તો કે તમને ટૂલ પ્રોવાઈડ કરે ડિફરન્ટ કાઇન્ડ, કે તમે વિન્ડોઝ એપ્લિકેશન બનાવી શકો, વેબ એપ્લિકેશન બનાવી શકો, મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી શકો. તો એ કેવું થઈ ગયું ઓટોમેટેડ ટૂલ, કે જેની અંદર તમે ડાયરેક્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ થી ડિઝાઇન બનાવી શકો ફટાફટ. તો એ ટૂલ પ્રોવાઈડ કર્યા કોને તો કે માઇક્રોસોફ્ટ ડોટનેટ ફ્રેમવર્ક. તો એ ટૂલ્સ જે હશે એનો એડવાન્ટેજીસ શું હોય તો કે ઓબ્જેક્ટિવ એનો શું હોય તો કે રીયુઝેબિલિટી ઓફ કોડ. બરાબર, કોડ અથવા તો ડિઝાઇન કોઈ પણ. તો કે રીયુઝેબિલિટી નો મતલબ શું તો કે તમે એકની એક વસ્તુ જે ડેવલપરે અથવા તો કોડરે બિલ્ડ કરી છે એનો તમે ડાયરેક્ટલી યુઝ કરો છો તો તમારો જે ટાઈમ છે એ ઘણો બધો રિડ્યુસ થઈ જાય એ એપ્લિકેશન અથવા તો એ વસ્તુ બનાવવા માટે. બરાબર, તમારે ખાલી ડાયરેક્ટ એનો યુઝ કરવાનો, જેમ કે ટેક્સ્ટ બોક્સ ઓલરેડી પ્રોવાઈડ કરેલું છે ડિઝાઇન બોક્સમાં, તો ત્યાંથી તમારે ટેક્સ્ટ બોક્સ ઉપાડીને તમારે ખાલી ડ્રોપ કરવાનું, ઓટોમેટિક ત્યાં ટેક્સ્ટ બોક્સ આવી જશે. તમારે ટેક્સ્ટ બોક્સ એડ કરવા માટે આપણે કેમ PHP ની અંદર કોડ લખતા HTML માં ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ કરીને આપણે કઈ કોડ લખવો પડે બટનમાં, બરાબર, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ ઇક્વલ એ કોડ તમારે લખવો પડશે નહીં. તો તમારો ટાઈમ થોડો રિડ્યુસ થઈ જશે એ ડિઝાઇન બનાવવા માટે. પ્લસ અમુક જે લાઇબ્રેરીઝ છે ક્લાસ લાઇબ્રેરીઝ, બરાબર, કે જેની અંદર ઓલરેડી ક્લાસ અને ફંક્શન બનેલા છે, મેથ ફંક્શન હોય, સાઇન કોસના ફંક્શન, આપણે ક્યારેક એવી રિક્વાયરમેન્ટ પડી કે સાઇન કોસના ફંક્શન આપણે યુઝ કરવાના થયા, બરાબર, તો એ સાઇન કોસના ફંક્શન ડાયરેક્ટ આપણે મેથની લાઇબ્રેરી એડ કરશે એટલે ઓટોમેટિકલી બધા મેથેમેટિક ફંક્શન બધા આની અંદર ઇન્ક્લુડ થઈ જશે. તો એ ફંક્શન પણ આપણે બનાવવાના હોય તો એનો જે ટાઈમ રિડ્યુસ થશે એ કોણ પ્રોવાઈડ કરશે તો કે એ જે ટાઈમ રિડ્યુસ થાય એટલે કે રીયુઝેબિલિટી કોડ, બરાબર, એ તમને પ્રોવાઈડ કરે. હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ વિઝ્યુઅલ સ્ટુડિયો તો આપણે મેં તમને સમજાવ્યું ઝેમ્પ સર્વર છે, બરાબર, જે તમારે 5th સેમમાં આગળ આવશે PHP લેંગ્વેજ જ્યારે આપણે શીખી ત્યારે. પછી તો કે ગેમ એન્જિન્સ છે. ગેમ એન્જિન્સ તો કે તમે ઘણા બધા ગેમ એન્જિન છે કે જે તમે ડાયરેક્ટલી ગેમ બિલ્ડ કરવા માટે તમે યુઝ કરો, બરાબર. તો એવા ટૂલ્સ કે જે તમારી જે વર્ક છે એ ઈઝી બનાવી દે, બરાબર. તો એ ટૂલ્સ હતા આપણે એ સ્ટડી કર્યું હતું. હવે આપણે જે નેક્સ્ટ જોવાનું થશે, બરાબર, એ હું તમને એઝ અ PPT માં નહીં બટ તમારું જે મટીરિયલ છે એની અંદર તમને રિપ્રેઝન્ટ કરું છું. બધા મટીરિયલ ઓપન રાખવું. જસ્ટ અ મિનિટ. યસ, હા. તો
સોફ્ટવેર. સોફ્ટવેર આપણે હવે નેક્સ્ટ ટોપિક જે છે તો બરાબર લેયર ડાર્ટ ટેકનોલોજી છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયું. ધેન આફ્ટર આપણે ક્યાં મૂવ થશે એઝ અ સોફ્ટવેર અથવા તો વોટ ઇઝ અ સોફ્ટવેર અને કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પર્ટિક્યુલર સોફ્ટવેર. હવે સોફ્ટવેર શું છે અને એની કેરેક્ટર આપણે સોફ્ટવેર શું છે એ તો આપણે પીપીટી માં મેં તમને કીધું. હવે આપણે જોઈ ગયા છતાં પણ આપણે એકવાર સ્ટડી કરી લઈએ કે સોફ્ટવેર જે છે એ શું છે વન કાઇન્ડ ઓફ પ્રોગ્રામ છે પ્લસ એની અંદર કંઈ પણ પ્રોસેસ થતી હશે એટલે કે પ્રોસિજર હશે બરાબર પ્લસ એનું કંઈક ડોક્યુમેન્ટેશન. કારણ કે આપણે ગમે સોફ્ટવેર લઈએ અથવા તો પરચેસ કરીએ તો ત્યારે એની ભેગી એક પીડીએફ ફાઇલ આવતી હશે મે બી બરાબર. ઘણા એવા મોટા એપ્લિકેશન હોય જેમ કે તમે ફોટોશોપ ડાઉનલોડ કરો બરાબર, એડોબ રીડર ડાઉનલોડ કરો અથવા તો કંઈ પણ ક્રોમ ડાઉનલોડ કરો, વીએલસી મીડિયા પ્લેયર છે બરાબર. હવે જાયન્ટ સોફ્ટવેરની વાત કરી બરાબર તો ઘણા બધા એવા સોફ્ટવેર હોય જેમ કે કંપનીમાં મોટા મોટા સોફ્ટવેર યુઝ થતા હોય ઓટોકેડ છે, ફોટો કોરલ ડ્રો છે બરાબર. તો એ બધા સોફ્ટવેરનું કંઈક ડોક્યુમેન્ટેશન પણ છે. તમે ઘણા પાસે સાંભળ્યું હશે કે ડોક્યુમેન્ટેશન રીડ કરશો તો તમને સોફ્ટવેરનું 20 to 30% પોર્શન તમને એમને સમજાય છે બરાબર. તો ડોક્યુમેન્ટેશનનો મતલબ શું? અમુક વિડીયો ટ્યુટોરિયલ હોય, અમુક ડિસ્ક્રિપ્શન હોય તો એ ડોક્યુમેન્ટ્સ થાય એટલે કે એની ફાઇલ કે જે તમારે સોફ્ટવેર કઈ રીતે વર્ક કરશે અથવા તો એ સોફ્ટવેરની અંદર તમે કેટલી કેટલી વસ્તુ એઝ અ ફીચર તરીકે એડ કરી શકો. ફીચર છે સોફ્ટવેરમાં એ બધી વસ્તુ લિસ્ટ આઉટ કરી હશે બરાબર. તો ડોક્યુમેન્ટ, પ્રોસિજર અને પ્રોગ્રામ તો એને આપણે શું કહી શકીએ? સોફ્ટવેર. સોફ્ટવેર કોનું કોમ્બિનેશન થાય તો કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય બરાબર, જે સોફ્ટવેર તમે ડાઉનલોડ કર્યો એના ડોક્યુમેન્ટેશન હશે પ્લસ એ ડોક્યુમેન્ટેશન ની અંદર જે કંઈક વસ્તુ લખેલી છે બરાબર એ જ વસ્તુ તમારે પ્રોસિજર અંદર થતી હશે બરાબર. અને એ પ્રોસિજર છે એ કોના થ્રુ થતી હશે તો કે કંઈક પ્રોગ્રામ લખેલા હશે બરાબર. ફંક્શન છે, ક્લાસ છે, એ બધું લખેલું હશે. તો આપણને પ્રોગ્રામ જોઈ શકીએ નહીં, આપણે ખાલી શું ફેસ કરી શકીએ તો કે એ પ્રોસિજર કે જે કંઈ વસ્તુ થતી હોય એ. જેમ કે આપણે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ છે તો આપણે કેવું કે ફોન્ટને કંટ્રોલ એ કરીને કંટ્રોલ બી કરી તો બોલ્ડ થઈ ગઈ. આપણે એ એક વસ્તુ જોઈ શકીએ બટ એની પાછળનું કોડિંગ છે એ આપણી પાસે એબ્સ્ટ્રેક્ટ કરેલું. એબ્સ્ટ્રેક્ટ એટલે હાઇડ કરેલું. એ આપણને કાંઈ મેટર કરતું નથી. આપણે ખાલી શું જોઈએ? બસ એ બોલ્ડ થઈ જાય તો એ બોલ્ડ થઈ જાય છે. ક્લિયર? તો પ્રોસિજર છે એ આપણે એઝ અ એક્સપિરિયન્સ કરીએ સોફ્ટવેરમાં પ્લસ એના ડોક્યુમેન્ટ હશે અને પ્રોસિજર જે થતી હશે એની પાછળ કંઈક પ્રોગ્રામ હશે. તો એ પ્રોગ્રામ આપણે ન જોઈ શકીએ બટ પ્રોસિજર છે એ આપણે ખાલી અનુભવ કરી શકીએ કે એ પ્રોસિજર જે થતી હશે કન્ટિન્યુઅસલી. આપણે કંઈ પણ મિનિમાઇઝ કર્યું, મેક્સિમાઇઝ કર્યું, ક્લોઝ કર્યું, પછી આપણે બોલ્ડ કર્યું, ઇટાલિક કર્યું, બેકસ્પેસ કર્યું બરાબર, અંડરલાઈન કર્યું, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઓપરેશન્સ જે આપણે પરફોર્મ કરીએ તો એને કહેવાય પ્રોસિજર. તો પ્રોસિજર પ્લસ ડોક્યુમેન્ટ પ્લસ પ્રોગ્રામ ઇક્વલ ટુ સોફ્ટવેર. ક્લિયર? તો સોફ્ટવેર શું છે એ બધાને ખ્યાલ આવી ગયો. આ 2 માર્કમાં પૂછાય જ છે બરાબર. જીટીયુ ની એક્ઝામમાં હોય છે જો અહીંયા લખેલું છે 2018, 17 અને 15 માં. ક્લિયર? સમર, વિન્ટર. વિન્ટરમાં 2 વાર પૂછાઈ ગયો છે અને સમરમાં 1 વાર છે. ક્લિયર? Then after characteristic of just a minute, sorry. Characteristic of વેલ એન્જિનિયરિંગ સોફ્ટવેર. હવે કેરેક્ટરિસ્ટિક એટલે કે કંઈ પણ જાતનું એક ટાઈપનું આપણે કન્સિડર કરીએ કે સારો સોફ્ટવેર બનાવવા માટે જે રિક્વાયરમેન્ટ હોય જેની રિક્વાયરમેન્ટ હોય બરાબર એ વસ્તુ આપણે સ્ટડી કરવાની. તો કે મેઇનલી 3 પોઈન્ટ આની અંદર કવર થાય. કેરેક્ટરિસ્ટિકની અંદર મેઇનલી કેટલા પોઈન્ટ કવર થશે? 3. સોફ્ટવેર એન્જિનિયરિંગ આપણે સારું સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકીએ તો કે પહેલી વસ્તુ તો કે સોફ્ટવેર ઇઝ એન્જિનિયર બરાબર. સોફ્ટવેર કેવું છે તો કે એન્જિનિયર થાય, મેન્યુફેક્ચર નથી થતું બરાબર. નોટ મેન્યુફેક્ચર લાઈક હાર્ડવેર. એનો મતલબ કે સોફ્ટવેર શું થાય કે આપણે એન્જિનિયર કરીએ. આપણે કંઈ બનાવતા નથી, આપણે શું કરીએ? એન્જિનિયર કરીએ. એટલે એન્જિનિયર એટલે મેન્યુફેક્ચર જે છે આપણે હાર્ડવેર જે પ્રોડક્ટ હોય એ શું થતી કારખાનામાં કંઈક મેન્યુફેક્ચર એટલે કે જે બનતી હશે બરાબર. બટ સોફ્ટવેર શું છે તો કે એ લોજિકલી વસ્તુ છે બરાબર. એ એઝ અ ફિઝિકલ વસ્તુ છે નહીં. જેમ કે હાર્ડવેર છે એ શું હોય કે ફિઝિકલ હોય. આપણે એને કંઈક એના ઉપર પ્રોસેસ કરીને આપણે
આપણે જોઈ શકતા અડી શકતા હોય, બરાબર, એવી વસ્તુ છે હાર્ડવેર. તો હાર્ડવેર આપણે કહી શકીએ કે એ મેન્યુફેક્ચર થાય કારખાનામાં અથવા તો કઈ ફેક્ટરીમાં. બટ સોફ્ટવેર છે એ કોઈ દી મેન્યુફેક્ચર ન થાય. સોફ્ટવેર શું થાય? ઓનલી એન્જિનિયર, બરાબર. આપણે એના ઉપર ખાલી વિચાર કરી શકીએ, જેમ કે આ ફેઝ આવશે, આ ફેઝ ની અંદર કોડિંગ થશે, આ ફેઝ ની અંદર ડિઝાઇન થશે. બટ હાર્ડવેર એવું હોય કે જે શું થતું એકચ્યુઅલમાં ડિઝાઇન થતું હશે, આપણે જોઈ શકીએ કે એ વસ્તુ બનતી હશે. ક્લિયર? તો સોફ્ટવેર છે એ આપણે એકચ્યુઅલમાં એઝ અ કહી ન શકીએ કે આપણે એને મેન્યુફેક્ચર કરીએ છીએ, બરાબર. એ એઝ અ એન્જિનિયર્ડ થશે, બરાબર. હવે ઇન કેસ ઓફ સોફ્ટવેર, ગુડ ડિઝાઇન વિલ ઇન્ટ્રોડ્યુસ અ ગુડ સોફ્ટવેર. એનો મતલબ કે શું? કે તમારી જે સોફ્ટવેર છે, બરાબર, અથવા તો હાર્ડવેર છે, કોઈ પણ વસ્તુ છે, તો એમાં તમે પેલો ફેઝ શું આવશે? ડિઝાઇન. તમારે પેલા ડાયરેક્ટલી તમે મેન્યુફેક્ચર કરવા નહીં માંડો, અથવા તો ડાયરેક્ટલી તમે સોફ્ટવેર બિલ્ડ અથવા તો એન્જિનિયર નહીં કરવા માંડો. તો તમારે પેલા શું કરવું પડે? તો કે એક ડિઝાઇન ક્રિએટ કરવી પડે. એ ડિઝાઇન ઉપરથી તમારું સોફ્ટવેર બિલ્ડ થશે, બરાબર. તો જે પેલો ફેઝ છે બેઝ ફેઝ. બેઝ એટલે કે સૌથી પહેલું જે સ્ટેપ છે એ શું છે? તો કે તમારી સોફ્ટવેર ડિઝાઇન કરવી પડશે. ડિઝાઇન કરવા માટે પણ આપણે જોયું કે સોફ્ટવેર એન્જિનિયરનો જે આપણે લેયર્ડ આર્કિટેક્ચર જોયું, બરાબર. તો એમાં ટૂલ્સમાંથી સોફ્ટવેર ડિઝાઇન થશે, બરાબર. પછી એના ઉપર મેથડ આવશે, પ્રોસેસ આવશે, અને છેલ્લે આપણે ક્વોલિટી ચેક કરશું. તો જે લેયર્ડ આર્કિટેક્ચર છે એ તમે એઝ અ માઇન્ડમાં રાખશો તો તમને અહીંથી તમને આઈડિયા આવશે કે પહેલા તો ગુડ ડિઝાઇન હશે સોફ્ટવેર, તો જ તમે ગુડ સોફ્ટવેર બનાવી શકો. ડિઝાઇનમાં જ આપણે ફોલ્ટ રહી ગયો હશે, બરાબર. ડિઝાઇનમાં જ પ્રોબ્લેમ હશે સોફ્ટવેરમાં. જેમ કે આપણે એડ કરવું છે, આપણે કંઈ પણ વસ્તુ એ અને બી નું ટેક્સ્ટ બોક્સ આપણે એડ કર્યા અને એડ નું બટન આપણે રાખતા ભૂલી ગયા, બરાબર. આ તો આપણે એક નોર્મલ એક્ઝામ્પલ લઉં છું. તો એ એડ નું બટન નથી તો કઈ ફંક્શનાલિટી વર્ક કરશે નહીં. તો એક બેઝ જે છે, એટલે કે ગુડ ડિઝાઇન, સારી ડિઝાઇન હશે તો જ તમારો સોફ્ટવેર સારો બિલ્ડ થશે, અથવા તો જેનું આપણે કહીએ કે યુઆઈ બેટર હશે. યુઆઈ એટલે કે યુઝર ઇન્ટરફેસ. જેનું યુઆઈ સારું હશે એ જ સોફ્ટવેર બધા યુઝર્સ યુઝ કરશે. હવે જેનું યુઆઈ આપણને ખ્યાલ નહીં આવતો હોય, બરાબર, તો એ આપણે કોઈ દી સોફ્ટવેરનો યુઝ કરવાના નથી. જેમ કે ફેસબુક છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એના જેવી બીજી ઘણી ઈ કોમર્સ વેબસાઇટ છે, એના જેવી બધી ઘણી બધી સોશિયલ મીડિયા વેબસાઇટ છે, બરાબર. છતાંય આપણે ખાલી ફેસબુકનો જ યુઝ કરીએ, છતાંય આપણે ખાલી એમેઝોનમાંથી પરચેસ કરીએ, બરાબર. શું કામ? કારણ કે એનું એકચ્યુઅલમાં યુઆઈ ઈ ટાઈપનું છે, બરાબર. આપણને આપણે એઝ અ યુઆઈ ફ્રેન્ડલી થઈ ગયા છીએ. તો એઝ અ ગુડ ડિઝાઇન એટલે કે એને શું બનાવ્યું છે? ડિઝાઇન પાછળ ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, બરાબર. અને એ ડિઝાઇન જે પાછળ ટાઈમ સ્પેન્ડ કર્યો એના લીધે જ એનું સોફ્ટવેર અથવા તો જે એપ્લિકેશન છે અથવા તો જે વેબસાઇટ છે ફેસબુક, તો એ અત્યારે પોપ્યુલર છે. ક્લિયર? તો જે પેલો પોઈન્ટ છે એનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું એટલે તમને વધારે આઈડિયા આવી ગયો છે કે સોફ્ટવેર ગુડ ડિઝાઇન વિલ ઇન્ટ્રોડ્યુસ અ ગુડ સોફ્ટવેર. કે સારી ડિઝાઇન હશે તો જ સારો સોફ્ટવેર વી કેન બિલ્ડ, અથવા તો એના ઉપર ટ્રસ્ટ રહેશે યુઝર્સ. In manufacturing of hardware may introduce a quality problem and this does not exist in the case of software. હવે મેન્યુફેક્ચર જ્યારે હાર્ડવેર થતું હોય, બરાબર, ત્યારે કઈ ડિઝાઇનમાં ફોલ્ટ રહી જાય, બરાબર, તો ઇન્ટ્રોડ્યુસ અ ક્વોલિટી પ્રોબ્લેમ, એટલે કે ક્વોલિટીમાં કંઈક પ્રોબ્લેમ રહી જાય. જેમ કે પિસ્ટન ડિઝાઇન થતું હોય, પિસ્ટન છે બધાને ખ્યાલ હશે કે બાઇકમાં અથવા તો કારમાં આપણે પિસ્ટન જોતા હોય, બરાબર, એન્જિનની અંદર આવે. તો એ પિસ્ટનમાં કાંઈ પણ માઇનોર એરર રહી જશે તો પણ એ એન્જિનમાં ફિટ બેસશે નહીં, અથવા તો એની અંદર જેટલું પ્રેશર જનરેટ કરવાનું છે એટલું પ્રેશર જનરેટ કરી શકશે નહીં. તો એ એઝ અ શાર્પ અથવા તો પર્ટિક્યુલર માઇક્રોમીટરમાં પણ એ પરફેક્ટલી વર્ક કરવું જોઈએ, બરાબર. તો એનું જે માપ છે અથવા તો એની જે ક્વોલિટી છે પરફેક્ટ હોવી જોઈએ, તો જ તમારું ઈ પિસ્ટન આગળ જતા વર્ક આવશે. બાકી ઈ પિસ્ટન કેવું થઈ જાય? રિજેક્ટ થઈ જાય. તો પાછું એને મેન્યુફેક્ચર કરવા માટે પાછું એને રિસાયકલ કરવું પડે, અથવા તો રીબિલ્ડ કરવું પડે, અથવા તો એને કંઈક ચેન્જીસ કરવો પડે, એની અંદર પાછું કંઈક વધારે ઓછું કરવું પડે, બરાબર. તો એ શું કહે કે હાર્ડવેર જે છે એની ક્વોલિટી પ્રોબ્લેમ થઈ શકે, બટ જો તમે સોફ્ટવેર એન્જિનિયરિંગ જે એપ્લાય કરો, વેલ સોફ્ટવેર એન્જિનિયરિંગ, તો તમારે પ્રોબ્લેમ આવશે નહીં સોફ્ટવેરમાં આગળ જતા. Once hardware is manufactured, it is not possible to correct it. હવે
જ્યારે હાર્ડવેર એકવાર બની ગયું, જેમ કે પિસ્ટનની સાઇઝ થોડીક મોટી થઈ ગઈ અથવા તો નાની થઈ ગઈ, તો પછી શું થાય કે એને મે બી એરર કરેક્ટ કરવું અઘરું પડશે. હવે જેમ કે નાનું થઈ ગયું પિસ્ટન, તો એરર કરેક્ટ કરવું ઇમ્પોસિબલ છે, કારણ કે પાછું તમે મોટું તો કરી ન શકો. મોટું હશે તો મે બી બની શકે કે પાછું થોડુંક એને રિડ્યુસ કરી શકે, બરાબર. આપણે એમાંથી સાઈડમાંથી આપણે જો પાર્ટ આપણે રિમૂવ કરી દઈએ તો એ નાનું થઈ જશે, બટ જો નાનું હશે તો આપણે પાછું મોટું કરી શકશી નહીં, મે બી, બરાબર. તો એની અંદર શું છે કે એવું પોસિબલ થાય કે તમારી એરર કરેક્ટ થશે નહીં. વધારે પડતા કેસીસમાં શું હોય કે એરર કરેક્ટ ના કરે, એ શું સીધું પીસ શું થઈ જાય, રિજેક્ટ થઈ જાય, કંઈક નવું પીસ પાછું જનરેટ થાય. તો એ રીતે હવે એ જ રીતે તમે સોફ્ટવેર છે, બરાબર, બટ સોફ્ટવેર કેન ઇઝીલી, તો સોફ્ટવેરમાં શું થાય કે આમાં આપણે હાર્ડવેરમાં કરેક્ટ કરવું, ચેન્જ કરવું, એનહાન્સ કરવું વિધાઉટ ટેમ્પર ઓફ હાર્ડવેર, એટલે કે આપણે પાછું હાર્ડવેરની અંદર ઘણી બધી પ્રોસેસ વધારે કરવી પડશે કે જેથી તમારું હાર્ડવેર પાછું કરેક્ટ થાય, બરાબર. તો અથવા તો ના પણ થાય, બરાબર. બટ સોફ્ટવેરમાં કેવું હોય કે આપણે પોસિબલ થઈ શકે, જેમ કે એરર આવી છે તો આપણે આજે એરર આવી તો પાછું કાલે આપણે એરર સોલ્વ કરી નાખી તો પાછું પ્રોપરલી વર્ક કરવા મળશે. તો જે હાર્ડવેરની અંદર જે કંઈ કરેક્શન છે એના કરતા સોફ્ટવેરની અંદર જે કંઈ કરેક્શન કરવું અથવા તો ચેન્જીસ કરવો એ કેવો રહેશે, ઇઝી રહેશે. એનો વે ઇઝી છે. હવે હાર્ડવેરમાં તમારે કરવું હોય તો પછી એની આખી સાયકલ જે છે, પાછું પિસ્ટનને ઓગાળે, જે મટીરિયલ છે પાછું ઓગાળીને પાછું એને ડાઈમાં નાખશે, ડાઈમાં પાછું એક નવું પિસ્ટન બનશે, અને પછી એઝ અ પિસ્ટન જો પાછું પરફેક્ટ હશે તો એ આગળ જતા યુઝ થશે, બાકી એને પાછું રિજેક્ટ કરીને પાછું કંઈક નવું વસ્તુ બનાવશે. તો સોફ્ટવેરમાં એવું ન હોય કે આપણે પાછો બધો કોડ બેક સ્પેસ કરી નાખ્યો, બધું કાઢી નાખ્યું, રિમૂવ કરી નાખ્યું, પછી વળી પાછો આપણે કોડ ઇમ્પ્લિમેન્ટ કર્યો. તો એ ટાઈપનું સોફ્ટવેરમાં ન હોય. આપણે શું હોય કે જે લાઈનમાં એરર આવતી હોય એ લાઈન આપણે રિમૂવ કરી અને એ લાઈનની જગ્યાએ આપણે કંઈક બીજી લાઈન અથવા તો ચેન્જીસ કરશું તો આપણી એરર ઇઝીલી રિમૂવ થઈ જશે. આપણે આખી પ્રોડક્ટને, એટલે કે આપણા આખા સોફ્ટવેરને, કોડિંગને આપણે કંઈ ચેન્જીસ કરવો પડશે નહીં, પણ હાર્ડવેરમાં એવું પોસિબલ ન થાય. In case of hardware, number of copies generate cost due to the raw material and other manufacturing process. એનો મતલબ શું કે આપણે હાર્ડવેર છે, એક પિસ્ટન છે, એવા 100 પિસ્ટન બનાવ તો આપણે રો મટીરિયલ પણ વધારે જોશે, એટલું આપણે સ્ટીલ વધારે જોશે. તો સેમ વે આપણે સોફ્ટવેરમાં કેવું હોય કે એક ફંક્શન બનાવી પછી આપણે ડાયરેક્ટ ફંક્શનનું નામ જ આપશે, અથવા તો જેને કહીએ આપણે કોલિંગ, આપણે ડાયરેક્ટ કોલિંગ જ કરશી 100 વાર, તો આપણે ફંક્શન એક જ વાર ક્રિએટ કરશે, પણ આપણે એનો શું કર્યું, રીયુઝેબિલિટી, એટલે કે રીયુઝ કર્યું આપણે, બરાબર. તો શું થઈ ગયું તો કે હાર્ડવેરની કમ્પેરિઝનમાં સોફ્ટવેરનું કેવું થશે તો કે આપણે બનાવવું એક જ વાર પડશે, પછી એને આપણે ખાલી રીયુઝ કરતા જશે, બરાબર. બટ હાર્ડવેરમાં એવું ન થાય કે એક પિસ્ટન 100 ગાડીમાં વપરાય, બરાબર. તો એના માટે આપણે 100 પિસ્ટન રિક્વાયરમેન્ટ રહેશે. તો આપણે શું કરવું પડે, એ 100 જે પિસ્ટન છે એનું રો મટીરિયલ મંગાવવું પડશે, એ રો મટીરિયલને પાછું મેન્યુફેક્ચરિંગ કોસ્ટ લાગશે, બરાબર, બનવા માટે. પાછું એને ઓગાળવાનું, સ્ટીલને ઓગાળીને પાછું ડાઈમાં આપશે અને પાછું કરેક્ટ કરશે, બરાબર, કાંઈ એરર આવે તો એ બધી વસ્તુ પરફેક્ટલી આપણે જેટલા નંબર ઓફ હાર્ડવેરની રિક્વાયરમેન્ટ હોય એટલા નંબર ઓફ આપણે હાર્ડવેરનું રો મટીરિયલ જો આપણે રિક્વાયર્ડ રહેશે. બટ સોફ્ટવેરમાં એવું નહીં, સોફ્ટવેરમાં ખાલી આપણે જસ્ટ વન ટાઈમ. હેલો સર. યસ, બોલો. સર તમારો વોઇસ નથી આવતો પ્રોપર. હેલો, આવે છે અવાજ અત્યારે? હેલો. સર ચોટી ના ક્લિયર નથી આવતો. ઓકે. હેલો. Now is clear my voice? Hello. તો સોફ્ટવેર જે છે, બરાબર, એને આપણે જે વાત થઈ કે પેલો જે ફેઝ હતો, બરાબર, સોફ્ટવેર નોટ અ મેન્યુફેક્ચર બટ એન એન્જિનિયર, બરાબર. એટલે સોફ્ટવેર આપણે જે મેન્યુફેક્ચરિંગ હાર્ડવેર પ્રોડક્ટનું થતું હોય એ રીતનું આપણે સોફ્ટવેરનું વસ્તુ નથી કરવાનું, બરાબર. આપણે જે લાસ્ટ પોઈન્ટ જોતા હતા કે મેન્યુફેક્ચરિંગ જે છે, અથવા તો 100 વસ્તુ આપણે 100 હાર્ડવેર વસ્તુ બનાવી છે, 100 પાર્ટ્સ બનાવવા છે, તો એના માટે રો મટીરિયલ જોશે, એના માટે કોસ્ટિંગ જોશે, એના માટે બધા એમ્પ્લોઈઝ જે છે એ હેન્ડલ કરવા માટે જોશે. તો એ કેવું થઈ જાય, થોડું કોસ્ટલી થઈ જાય, બરાબર. તો સેમ વે આપણે સોફ્ટવેરમાં જોઈએ તો આપણે 100 ફંક્શન બનાવવા છે અથવા તો 100 જગ્યાએ એની ફંક્શન યુઝ કરવું છે, તો આપણે શું કરીએ, ડાયરેક્ટલી ફંક્શનની
રીયુઝેબિલિટી વાળો કોન્સેપ્ટ આપણે યુઝ કરશે કે ફંક્શનને આપણે ડાયરેક્ટ કોલ કરશે 100 ટાઈમ 100 ટાઈમ્સ, બરાબર. તો શું થાય કે આપણે તો પરફેક્ટલી એક જ ફંક્શન બનાવવાનું રહેશે, બરાબર. તો ક્વોલિટી ઓફ સોફ્ટવેર પણ આપણે કેવી રહેશે? પરફેક્ટ. કારણ કે આપણે એકવાર પરફેક્ટ ફંક્શન બનાવી લીધું, પછી આપણે એને 100 વાર યુઝ કરી, 1000 વાર યુઝ કરી, તો એ પરફેક્ટલી જ વર્ક કરવાનું છે. કારણ કે આપણે જે પેલું ફંક્શન બનાવ્યું સેમ ઈ જ ફંક્શન આપણે 1000 ટાઈમ 100 ટાઈમ્સ મેની ટાઈમ્સ વી કેન યુઝ, બરાબર. તો એના માટેની જે કોસ્ટ છે એ આપણે એક્સ્ટ્રા પે કરવી નહીં પડે, બરાબર. તો આ જે સોફ્ટવેર અને હાર્ડવેર, બરાબર, જે મેન્યુફેક્ચર થતું હાર્ડવેર અને સોફ્ટવેર એન્જિનિયર થતું, એ બે વચ્ચેનો ડિફરન્સ ખાલી આ 3 પોઈન્ટ્સમાં લિસ્ટ આઉટ કર્યો છે. ક્લિયર? તો ખાલી એક સ્ટોરી છે, આપણે વાત થઈ કે હાર્ડવેરમાં એઝ તમે કોઈ પણ એક્ઝામ્પલ કન્સિડર કરી લ્યો, અને સોફ્ટવેર નું જે એક્ઝામ્પલ છે આપણે મેં તમને આપ્યું કે આ રીતનું સોફ્ટવેર કે જે ડિઝાઇન હશે, નોટ આપણે મેન્યુફેક્ચર, બરાબર. તો એ રીતનું તમે કહી શકો. પછી સેકન્ડ પોઈન્ટ શું કહે છે કે સોફ્ટવેર ડઝ નોટ વિયર આઉટ. એટલે કે સોફ્ટવેર જે છે એ કોઈ દી તમારો શું કહેવાય કે જૂનો નહીં થાય, બરાબર. જૂનો અથવા તો જેને શું કહીએ કે આપણે હા કોઈ દી ફેલ નહીં થાય, અથવા તો જેમ કે એક એક્ઝામ્પલ કન્સિડર કરી કે એક બાઇક છે, બરાબર. એ બાઇક શું હોય કે આફ્ટર 10 યર અથવા તો 5 10 15 20 યર એ કેવું થઈ જશે? એઝ અ ઓલ્ડ. ટાઈમ જતા શું થતું જશે? એનો ટાઈમ જતા એ ઓલ્ડ થતું જશે, અથવા તો એ પ્રોપરલી વર્ક નહીં કરે, એને મેન્ટેન કરવું પડશે, બરાબર. તો સોફ્ટવેરમાં એવું નહીં થાય. સોફ્ટવેરમાં એકવાર આપણે ખાલી ફંક્શનનો કોડ 10 લાઈનનો કોડ લખ્યો છે, તો એ 10 વર્ષ પછી પણ એ 10 લાઈનનો કોડ જ રહેવાનો છે. એ કોઈ દી જૂનો થશે નહીં. આપણે એ 10 લાઈનનો કોડ સેમ જેવો પેલા દિવસે વર્ક કરતો હતો એવો જ 100 વર્ષ પછી પણ એવો જ વર્ક કરશે, બરાબર. એમાં કઈ ચેન્જીસ આવશે નહીં. બટ એક બાઇક આપણે લઈ તો જે બાઇક અત્યારે જે વર્ક કરે છે, આફ્ટર 100 યર ઓર આફ્ટર 10 યર આપણે પ્રોપર એના જેવું વર્ક કરશે નહીં, અથવા તો એનો ટાઈમ જતા થોડુંક ટાઈમ જતા શું થશે? એ જૂનું થતું જશે, બરાબર. ઓલ્ડ થતું જશે. એટલે કે એની અંદર જે સ્પેર પાર્ટ છે, આ તે બધું હાર્ડવેર રિક્વાયરમેન્ટ જે છે, એ હાર્ડવેર જે છે એ બધા નવા આપણે રિપ્લેસ કરવા પડે, અથવા તો નવું બિલ્ડ કરવું પડે. તો એનામાં સોફ્ટવેરમાં એવું નહીં હોય. સોફ્ટવેરમાં શું હોય કે તમારે જે 10 લાઈનનો કોડ છે સેમ તમે 10 વર્ષ પછી એક્ઝિક્યુટ કરો તો પણ તમારું સેમ જ તમને આઉટપુટ મળશે, અને સેમ સ્પીડમાં જ તમને આઉટપુટ મળશે. ક્લિયર? તો સોફ્ટવેર ડઝ નોટ વિયર આઉટ. એટલે કે સોફ્ટવેર કોઈ દી જૂનો થશે નહીં, અથવા તો કોઈ દી જાશે નહીં, અથવા તો કોઈ દી એની લાઈફ છે એ જવાની નથી. ક્લિયર? કારણ કે શું છે, સોફ્ટવેર શું છે, એક લોજિકલ થિંગ છે કે જે કોઈ દી જાશે નહીં. પણ હાર્ડવેર શું છે, એક ફિઝિકલ વસ્તુ છે કે જેને ટાઈમ અને જે હવામાન છે, આ તે બધી ઇફેક્ટ એને લાગુ થશે. પણ સોફ્ટવેરને કઈ એન્વાયરમેન્ટ ઇફેક્ટ નહીં થાય, કોઈ ટાઈમની ઇફેક્ટ નહીં થાય, બરાબર. ઓકે. ઇન ધ ફર્સ્ટ ફેઝ ફેલિયર રેટ ઇઝ મચ મોર. સોફ્ટવેરમાં છે કેવું હશે તો કે પહેલી વાર આપણે ટ્રાય કરતા હશે, અથવા તો પહેલી વાર જ્યારે આપણે કોડિંગ કરતા હશે ત્યારે ફેલિયર રેટ કેવો હશે તો કે હાર્ડવેર કરતા વધુ હશે. શું કામ? કારણ કે આપણે એવું તો નથી કે આપણી પાસે એક ડાય હોય પિસ્ટનની, તો એ આપણે સોફ્ટવેરની પિસ્ટનમાં કેવું હોય કે એક ડાય હોય, તો એ ડાયમાં આપણે પાછું સ્ટીલ એડ કરી દઈએ તો ઓટોમેટિકલી પરફેક્ટલી સ્ટીલ પાછું પિસ્ટન પાછું બની જશે એ ડાયમાં. એવા પિસ્ટન 100 પિસ્ટન બનાવે તો એ 100 ડાય આપણે બનાવી નાખીએ. તો 100 ડાયમાં એક પિસ્ટન નાખી 100 વાર, તો એ પરફેક્ટલી બધા 100 પિસ્ટન એક સરખા જ નીકળશે. બટ અહીંયા કેવું છે, આપણે સોફ્ટવેર કંઈક બનાવો છે, બરાબર, કોઈ યુઝર, તો આપણી પાસે તો કઈ ડાય જેવું તો કઈ હશે નહીં, બરાબર. તો આપણે શું કરશું? પહેલેથી આપણે મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરશું, અથવા તો પહેલેથી આપણે એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરશું સોફ્ટવેર બનાવવા માટે, બરાબર. સોફ્ટવેર ડિઝાઇન કરશું, ઇમ્પ્લિમેન્ટેશન કરશું, બધી વસ્તુ કરશું. તો પેલી જે ફર્સ્ટ ફેઝ છે એની અંદર ફેલિયર રેટ કેવો હશે તો કે મોર હશે, મચ મોર. તો તમને ફેલિયર ઘણું બધું મળશે પેલા ફેઝમાં. બટ એકવાર તમારું કરેક્ટ થઈ ગયું, અથવા તો બટ આફ્ટર ટેસ્ટિંગ એન્ડ ફિક્સિંગ ધ બગ્સ, બરાબર, તમે ફેલિયર રેટ તમારો કેવો થઈ જાય? રિડ્યુસ થઈ જાય. એટલે કે તમે 5 વાર 10 વાર 15 વાર તમે ફેલિયર રેટને ટાઈમ બાય ટાઈમ ઘટાડતા જશો, બરાબર. એટલે કે કંઈ પણ એરર આવશે તો તમે આજે સોલ્વ કરશો, પછી બીજી કઈ એરર આવે તો કાલ સોલ્વ કરશો. તો આફ્ટર 20 ડેઝ ઓર 30 ડેઝ તમારું પરફેક્ટલી સોફ્ટવેર વર્ક કરવા મળશે. પછી તો આપણી પાસે એક સોફ્ટવેર રેડી થઈ જશે,
બરાબર, અથવા તો એક ફંક્શન બની જશે. પછી આપણે એનું શું કરશું, તો કે યુઝર કહેશે કે મારે એવું 100 વસ્તુ કરવી છે, તો આપણે ડાયરેક્ટલી ફંક્શનનો 100 રીયુઝેબિલિટી આપણે કન્સેપ્ટ એપ્લાય કરી દઈશું. તો પહેલી વાર તમારું ફેલિયર રેટ કેવું હશે, હાર્ડવેરની કમ્પેરિઝનમાં વધુ હશે. બટ પછી જેમ જેમ તમારો ટાઈમ જશે એમ તમારી એરર ફિક્સ થતી જશે, એમ તમારું વર્ક થતું જશે. બરાબર, ટેસ્ટિંગ કરતા જશો, બગ ફિક્સ કરતા જશો, એમ તમારું ફેલિયર રેટ રિડ્યુસ થતો જશે. ક્લિયર? ઓકે. ધેન આફ્ટર આમાં એ પણ કહે છે કે એઝ અ ટાઈમ પાસીસ, અહીં જો તમને બતાવે છે કે ટાઈમ પાસ થઈ જાય, હાર્ડવેર કમ્પોનન્ટ સફર ફ્રોમ ધ ઇફેક્ટ ઓફ ડસ્ટ, વાઇબ્રેશન, પછી ટેમ્પરેચર એન્ડ મે ધી અધર એન્વાયરમેન્ટલ ઇફેક્ટ. આપણે જે વાત થઈ ગઈ એને એન્વાયરમેન્ટની ઇફેક્ટ થશે. બરાબર, હાર્ડવેરને, કારણ કે એ ફિઝિકલ પાર્ટ છે. બરાબર, તો ફિઝિકલ જે વસ્તુ હશે એને હંમેશા એન્વાયરમેન્ટ અને ટાઈમની ઇફેક્ટ લાગવાની છે. તો જ્યારે આપણું સોફ્ટવેર છે એને કોઈ દી ટાઈમ અથવા તો એન્વાયરમેન્ટની ઇફેક્ટ લાગવાની નથી. બરાબર, સો ફેલિયર રેટ ઇઝ રિસ્ક, એટલે કે ક્યારેય પણ તમારું બાઇક આફ્ટર સમ ટાઈમ, બરાબર, હાલતું બંધ થઈ જાય, મે બી પોસિબલ બને, તો ફેલિયર રેટ કેવો થઈ ગયો, વધી ગયો. આફ્ટર જેમ જેમ તમારો ટાઈમ સ્પેન્ડ થશે એમ તમારું હાર્ડવેરનો ફેલિયર રેટ કેવો થતો જશે, વધતો જશે. બરાબર, પણ સોફ્ટવેરમાં તો જે 10 લાઈનનું કોડ છે એ આપણે પરફેક્ટલી કરેલું હશે, બરાબર, સૌથી પહેલા તો એ આફ્ટર 10 યર કે આફ્ટર 100 યર એનું આઉટપુટમાં કઈ ફરક પડશે નહીં. બરાબર, તો સેમ વે એ તમને એ જ વસ્તુ કહે છે અહીંયા કે સોફ્ટવેર ડઝન્ટ વિયર આઉટ. ક્લિયર? પછી આની અંદર એક ગ્રાફ આપેલું છે, એ ગ્રાફ તમને એક્સપ્લેન કરું. જસ્ટ ફેલિયર રેટ જે છે અને ટાઈમ છે. બરાબર, ટાઈમ અને પેલી ફિગર 1, બરાબર, ફિગર 1 ની અંદર શું આપેલું છે, ફેલિયર રેટ એન્ડ ટાઈમ. બરાબર, એ બંનેનો ગ્રાફ આપેલો છે. તો જ્યારે બોર્ન ફેઝ હશે, બોર્ન ફેઝ એનો મતલબ કે જ્યારે સોફ્ટવેર આપણે ક્રિએટ કરતા હશે, બરાબર, ત્યારે આપણે શું જોવું પડશે, બોર્ન ફેઝ ની અંદર શું હશે, જસ્ટ અ મિનિટ. બોર્ન ફેઝ ની અંદર આપણે એરર રેટ કેવો હશે, તો કે હાઈ હશે. શું કામ, આપણે જ્યારે વાત થઈ કે ફેલિયર રેટ જે હશે એ આપણો શરૂઆતમાં કેવો સોફ્ટવેર આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા છે ત્યારે શરૂઆતમાં કેવો બોર્ન ફેઝ હોય, તો કે હાઈ હોય. તો અહીં જો તમને જે ગ્રાફમાં છે તો ફેલિયર રેટમાં સૌથી ટોપ ઉપર, બોર્ન ફેઝમાં ટોપ ઉપર ફેલિયર રેટ બતાવ્યું છે. પછી યુઝફુલ લાઈફ ફેઝ, એનો મતલબ કે તમારું જે સોફ્ટવેર થોડોક બની ગયો, એટલે કે તમારું ક્રિએશન સ્ટાર્ટ થઈ ગયું છે, પછી તમારું જે ફેઝ છે એમાં તમારું જે ફેલિયર રેટ છે એ કેવું રહેશે, તો કે ફિક્સ હશે. એમાં બહુ ફેલિયર તમને નહીં મળે અને બહુ સક્સેસ પણ નહીં મળે. ક્લિયર? તો જ્યારે તમારું જ્યારે સોફ્ટવેર ક્રિએટ થતો હશે, બરાબર, અથવા તો જ્યારે બોર્નિંગ ફેઝ પછીનો, બરાબર, ફેઝ આવે તો એની અંદર તમારું યુઝફુલ લાઈફ ફેઝ રહેશે કે જેમાં તમારો ફેલિયર રેટ નોર્મલ હશે. બરાબર, અને વિયર આઉટ ફેઝ છે કે જેમાં તમારું પાછો ફેલિયર રેટ કેવો થઈ જાય, વધી જાય. તો આ જે ગ્રાફ છે, બરાબર, જે ફિગર 1 વાળો ગ્રાફ છે, એ એઝ તમે હાર્ડવેર તરીકે હાર્ડવેર પાર્ટ્સ માટે તમે કન્સિડર કરો તો યુ કેન કન્સિડર ધેટ. બરાબર, હાર્ડવેર પાર્ટ માટે કન્સિડર કરો તો જે હાર્ડવેર જ્યારે બનતો હોય ત્યારે બોર્ન ફેઝમાં પણ એરર વધારે હોય, ફેલિયર રેટ વધારે જશે, કારણ કે પિસ્ટન આપણે બનાવતા છીએ તો ડાય પ્રોબ્લેમ હશે તો પાછું પિસ્ટન ફેલ થશે. બરાબર, તો બોર્ન ફેઝમાં પ્રોબ્લેમ હશે, અને જ્યારે તમારું પિસ્ટન, જ્યારે તમારું ગાડી 10 વર્ષ જૂની થશે ત્યારે કંઈક એન્વાયરમેન્ટલ ઇફેક્ટના લીધે પિસ્ટન ઘસાઈ ગયું હોય, બરાબર, કન્ટિન્યુઅસલી 10 વર્ષ ચાલ્યું હોય, તો ત્યારે પણ તમારો ફેલિયર રેટ કેવો થઈ જાય, વધી જાય. પણ જ્યારે તમારું પ્રોપર 1 થી 9 વર્ષ સુધી તમારી બાઇક પરફેક્ટલી વર્ક કરે છે ત્યારે પિસ્ટનમાં કાંઈ વાંધો આવશે નહીં, તો ત્યારે ફેલિયર રેટ કેવો હશે, નોર્મલ. બરાબર, ત્યારે તમારું ગાડી હાલતા બંધ થઈ જાય એવું થશે નહીં. પણ આફ્ટર સમ ટાઈમ્સ, બરાબર, 1 થી 2 વાર મેન્ટેન કરી પછી તમારું વિયર આઉટ ફેઝ આવી ગયો કે જ્યાં તમારી હાર્ડવેર પ્રોડક્ટ એઝ અ એના લાસ્ટ સ્ટેજ ઉપર હશે. બરાબર, ત્યારે તમારું વિયર આઉટ ફેઝ વધતો જશે. તો સેમ વે આપણું જે સોફ્ટવેર માટે ફિગર 2 જે છે એ કન્સિડર કરો તો એમાં કેવું હશે, તો કે શરૂઆતમાં ફેલિયર રેટ વધારે હશે, પછી તમારું જે એકચ્યુઅલ કહું છે એ આ રીતનું બનતું જશે. બરાબર, કે જ્યાં તમારે હવે
જી આ હાઈ ફેલિયર રેટ બતાવે છે બરાબર, ઈ ક્યારે તો કે તમારો કંઈક ચેન્જીસ આવશે સોફ્ટવેર, ત્યારે તમારું ફેલિયર રેટ પાછું વધી જશે, પછી તમારું પાછું ચેન્જીસ થઈ જશે તો પાછા ફેલિયર રેટ ડિક્રીઝ થઈ જશે. વળી પાછું કંઈક યુઝર એમ કે મારે આવું નહીં આ ટેકનું જોઈએ છે તો વળી પાછું આપણે એમાં કોડિંગમાં ચેન્જ કરી તો શું થાય, વળી પાછા ફેલિયર રેટ હાઈ થઈ જાય, પછી વળી પાછું આપણે ક્લાયન્ટને ચેન્જીસ કરીને આપી દઈશું તો વળી પાછું ફેલિયર રેટ પાછા નોર્મલ થઈ જશે. તો સેમ વે આ રીતની લાઈફ સાયકલ ચાલ્યા કરશે સોફ્ટવેરની અંદર. ડાયરેક્ટલી તમારું